એકદમ પાકેલું હોય ને ચકલા આવી રીતે ખાઈ જાય છે. બહુ મસ્ત મીઠા છે. મસ્ત કેપ્સિકમ છે પાછું 20 કે એટલું કેપ્સિકમ હશે. હવે વાલ તોડી લઈએ. દાલ મરચાં પણ સરસ થઈ ગયા છે. એ લઈ લઈએ આપણે. બીટ છે. ધાણા ભાજી. દૂધી એટલી બધી દૂધી આવે છે કે આને તોડીને નાખી દેવી પડે છે. બોલો, જેથી પ્રોબ્લેમ ના થાય. તો બધી દૂધી સારી ન રહી શકે એટલે તોડીને નાખી દેવાની, જેથી બીજી દૂધી સારી રહે. એટલે બધું શાકભાજી ઉતારી પાઉંભાજીની ભાજી બનાવી દઈશું. એકદમ ફ્રેશ તાજી ને હેલ્ધી હોય છે. પાલક તોડી લે. ગ્રીન ભાજી બનાવશું પાલક વાળી. જય શ્રી કૃષ્ણ બધાને. આજે શાકભાજી ઉતારી લીધા છે અને હવે સરસ એક મિક્સ પાઉંભાજી ગ્રીન પાઉંભાજી બનાવવાનો વિચાર છે. પાઉંભાજીની પણ આપણે રોટલીને ભાજી ખાઈશું. શાકભાજી બતાવવાનો